સુરતમાં વધુ એક બાળકીનું અચાનક મોત નીપજ્યું છે। પલસાણાના તાતીથૈયા ખાતે વીકે પાર્કમાં આ ઘટના બની, જ્યાં 9 વર્ષની બાળકીને જમવાનું આપી માતા-પિતા હોસ્પિટલ ગયા હતા। બાળકી એકલી જમવા બેઠી હતી તે સમયે આ ઘટના બની। હોસ્પિટલથી ઘરે પરત ફરતા માતા-પિતા બાળકીને જમીન પર ઢળેલી જોઈને ચોંકી ઉઠ્યા હતા। નજીકની હોસ્પિટલમાં લઈ જતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી। બાળકીના પોસ્ટમોર્ટમ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે। મોતને લઈને બાળકીના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। બાળકી 5 મહિના પહેલા જ મધ્યપ્રદેશથી પોતાના માતા-પિતા સાથે રહેવા માટે આવી હતી। તો સુરતનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં બાળકી ઢળી પડવાની ઘટના બની છે। અમારી સાથે હાલ સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે। કેતન, સુરતની આ બીજી ઘટના કે જ્યાં બાળકીનું અચાનક ઢળી પડતા મોત નીપજ્યું છે, શું અપડેટ તેને લઈને મળી રહ્યા છે? ચોક્કસથી વાત કરીએ તો સુરત જિલ્લાની અંદર અનેક હાર્ટ એટેકના મૃત્યુ થવા પામ્યા છે। ખાસ કરીને હજી ઘટના થવા પામી છે। એક બાળકીનું મોત થયું છે પલસાણા ખાતે તાતીથૈયામાં વીકે પાર્કમાં જે રહેતો હતો એક પરિવાર મધ્યપ્રદેશનું જે પરિવારની અંદર 9 વર્ષની બાળકી જમવા બેઠી હતી। એ સમય દરમિયાન ઘટના બનવા પામી હતી। ખાસ કરીને આ જે બાળકી જમવા બેઠી હોય અને એના માતા પિતા અન્ય કારણોસર કશે ક્યાંક ને ક્યાંક ઘરની બહાર ગયા હોય, તે સમય દરમિયાન જયારે ઘરની અંદર પરત ફરતાની સાથે આ રિયા પાસવાન નામની જે 9 વર્ષની બાળકી છે એને ધડી પડેલી જોઈ અને બાળકીને સમગ્ર આ ઘટના બાબતે હાલ સ્ટેશન લઈ ગયા, નજીકની હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાંના જે તબીબ છે એ તબીબે આ 9 વર્ષની રિયા પાસવાન બાળકીને મૃત જાહેર કરી હતી। બાળકી છેલ્લા 5 મહિનાથી તેના માતા પિતા સાથે અહીંયા જેના માતા પિતા ડાઇંગ બિલ્ડિંગ મિલની અંદર એક મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે અને ભાડાના મકાનમાંથી રહેતા હોય છે। જે અંતર્ગત બાળકી 5 મહિનાથી આ પરિવાર સાથે રહેતી હતી અને અચાનક એક આવી આ જે દુઃખદ ઘટના બનવા પામી છે અને એની અંદર જે પરિવાર શોકીને ગમગીનીમાં છવાઈ ગયો છે। તો બીજી તરફ આમ જે બાળકીનો જે રિયા પાસવાનનો પીએમ રિપોર્ટ પણ સામે આવવા પામ્યો છે, જે અંતર્ગત ખાસ કરીને બાળકીને હાર્ટ એટેકથી મોત થયા હોવાનું ચોક્કસપણે પોલીસ પણ જણાવી રહી છે અને જે તબીબી રિપોર્ટ છે એની પણ સાબિત થવા પામ્યું છે કે બાળકીને 9 વર્ષની બાળકી રિયા પાસવાનને હાર્ટ એટેકથી મોત થવા પામ્યું। જી કેતન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।